કપાતો જાય, આગ્રહ કપાતો જાય, માન્યતા કપાતો જાય. એટલે હવે ગંગા સતી એમ કહે છે કે જેના બદલે નહીં વર્તમાન બદલે નહીં. તો આ વર્તમાન તરફ એટલે ઓલું પ્રેઝન્ટ મોમેન્ટ છે એ ફેક્ટ છે. ફેક્ટ એટલે હકીકત. અત્યારે જે છે અત્યારે મારું કોઈ અપમાન કરી નાખે તો એ વર્તમાનની અંદર આ ફેક્ટ છે. મારું અપમાન થઈ ગયું. અત્યારે મને કોઈ રોગ થઈ જાય તો એ ફેક્ટ છે. રોગ થઈ અત્યારે ઠંડી લાગતી હોય ફેક્ટ છે. એટલે ફેક્ટ છે અને એ ફેક્ટને હું જો સ્વીકારું, આ પ્રકૃતિનું ફેક્ટ હોય. પ્રકૃતિનું ફેક્ટ શું હોય કે અત્યારે મારી પરિસ્થિતિમાં આર્થિક નુકસાન હોય, અત્યારે પરિસ્થિતિમાં મને માન પડી, કોઈ પણ એ બધા ફેક્ટો છે. હવે આ ફેક્ટ છે એને હું સ્વીકારું છું. આ ફેક્ટ છે. હવે પ્રકૃતિનો કોઈ વિરોધ કરતો નથી, કારણ કે પ્રકૃતિની અંદર એટલે આપણે આ બીજું પરોક્ષ જ્ઞાન થાય ને હેલ્પફુલ થાય એવું કે આ પ્રકૃતિની અંદર કોઈ પણ ઘટના ઘટે છે ને તો કોઈ કાર્યકારણ વગર ઘટે. આ દુનિયાની અંદર કાંઈ પણ કાંઈ એક વ્યક્તિ તમારી યારે ખાલી પાણી પાઈ દીધું તો એ એમને એમ નથી આવી. એક વ્યક્તિ આમસથી મળવા આવી 10 વર્ષે 20 વર્ષે તો એમને એમ નથી. કોઈ ઋણાનુબંધ છે, કોઈ લેણ દેણ છે, એને લીધે આ ઘટના ઘટી રહી છે. ચાહે નુકસાનની, અનુકૂળતાની, પ્રતિકારની બધી ઘટના છે એ વૈશ્વિક ઇન્ટેલિજન્સ જ્ઞાન આખું ભરપૂર પડ્યું છે. આ એક જગ્યાની અંદર જ્ઞાન સ્વરૂપ જે ભગવાન છે એ સાક્ષાત પડેલા છે અને એની પોતાની ઇન્ટેલિજન્સ પડેલી છે. એટલે એક વસ્તુ જે બની રહી છે પ્રત્યેક ક્ષણે એની ઇન્ટેલિજન્સથી બની રહી છે. જો એ ઇન્ટેલિજન્સથી બની રહી હોય મને કઈ વાંધો નથી. જે બનતું હોય એનો મને સ્વીકાર છે. હું એની ફરિયાદ નથી કરતો, કમ્પ્લેન નથી કરતો. જો આ ન કરી શકું તો હવે હું આ ફેક્ટ છે એમાંથી ગંગા સતી જે બદલેની વર્તમાન છે એ સત્ય તરફ નથી કરતો. અને આ દ્રષ્ટા જેની અંદર દાખલ થઈ ગયો હોય એની અંદર ધીરે ધીરે રાગ કપાતા જાય, દ્વેષ કપાતા જાય. અને જેમ ગળગળિયું નાળિયેર હોય ને, ગળગળિયું નાળિયેર જેમ અંદરથી જુદું થઈ જાય એમ આ જે દ્રષ્ટા જેની અંદર પ્રગટ થઈ ગયો હોય એ મનથી, બુદ્ધિથી, શરીરથી, આગ્રહથી, માન્યતાથી ગમે તે નુકસાન થઈ જાય, ગમે તે કંઈ થઈ જાય, બારથી બધો દેખાવ કરી લે, એમાં કઈ ઓલું ન કરે, નાટક જે કરવાનું કરી લે, અંદરથી એને એની કોઈ વેલ્યુએશન અંદરથી દ્વારિક રીતે એ વેલ્યુએશન બધાને આપે, પણ અંદરથી એની વેલ્યુ કોની? શાંતિની, પ્રેમની, સમાધાનની, સમાજની. આ રીતે વેલ્યુએશન આવી જાય